જય બાલાજી, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય અન્નપૂર્ણા માતાજી। આજે તારીખ 21/1/2025 રોજ અન્ન ક્ષેત્ર રોજના જેમ શરૂ થઈ ગયેલ છે। જન સેવા પ્રભુ સેવા, અન્નદાન એક મહાદાન। બાલાજી ગ્રુપ, બાલાજી ફાઉન્ડેશન દ્વારા હર રોજ બપોરે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી અન્નદાન એક મહાદાન। આજનું મેનુ છે કોબી બટેટાનું શાક, દાળ ભાત, રોટલી। આપણે આજે 8 મહિના પૂરા થઈ ગયા છે અને આપણે 9મો મહિનો શરૂ થઈ ગયો છે। આપણું અન્ન ક્ષેત્ર હરરોજના માફક ચાલુ છે આપણું। મિત્રો આ સેવા સાચી છે, અન્નદાન મહાદાન, જન સેવા પ્રભુ સેવા। બાલાજી ગ્રુપ, બાલાજી ફાઉન્ડેશન દ્વારા મિત્રો હવે આવતીકાલથી વિડીયો જરાક થોડોક વહેલા મોડો આવશે, કારણ કે અમે કુંભ મેળામાં જઈ રહ્યા છીએ, એટલે 3-4 તારીખ સુધી આવે વિડીયો વહેલા મોડો આવે તો એ બદલ અમને માફ કરશો, કારણ કે અમે જાય છીએ કુંભ મેળામાં। અમારા ગ્રુપવાળા, બાલાજી ગ્રુપવાળા જાય છે બધા કુંભ મેળામાં, એટલે કદાચ બીજા કોઈ વિડીયો શૂટિંગ કરે બરાબર આવે ન આવે મહેરબાની કરીને માફ કરશો। 5 તારીખ સુધી અન્નદાન એક મહાદાન, જન સેવા પ્રભુ સેવા, બાલાજી ગ્રુપ, બાલાજી ફાઉન્ડેશન દ્વારા રોજ બપોરે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી। જો મિત્રો કેટલી લાઈન છે, આપણે મહાકુંભ અહીંયા જ છે। જો આ સેવા કાર્ય અહીંયા જ છે આપણું, આ સેવા જ કહેવાય। મહાકુંભમાં કાલે એક ભાઈ આવ્યા, અમને વાત કરતા હતા, મહાકુંભમાં બધા મોટા મોટા બાપુઓ, ગુરુજીઓ, ધર્મગુરુજીઓ બધાને પગે પકડીને બધાને પ્રસાદી લેવાનું કહે છે। એ પછી અમે ગમે એવો માણસ હોય, દારૂ પીધો હોય, કરોડપતિ હોય, રોડપતિ હોય, જે હોય એને બધા બાપુઓ પગે લાગે છે, પગ પકડે છે, અહીંયા પ્રસાદી લ્યો, પ્રસાદી લ્યો, અન્નદાન લ્યો। મિત્રો આ જ દાન છે સાચું, આ જ દાન સાચું છે। પગ પકડીને પરાણે બધા બિહાડે છે અન્નદાન માટે, અમારું ખાલી અન્નદાન લ્યો તમે અહીંયાથી, એટલે અમારો બેડો પાર થઈ જાય। બધા મોટા મોટા આશ્રમવાળા પગે પડે છે, બધાને બાપુ બધા પગે પડે છે, પ્રસાદી લો, પ્રસાદી લ્યો। મિત્રો આપણે એ જ વસ્તુ આ તો કાયમી ચાલે છે, આપણે આ કાયમી બધું ચાલે છે આપણે। આ જ અન્નદાન છે, મહાદાન છે। આમાં કોણ વ્યક્તિ કેવો છે આપણે ખ્યાલ ન આવે મિત્રો, એટલે આપણે પ્રેમથી, રાજી ખુશીથી બધાને બાલાજી ગ્રુપ, બાલાજી ફાઉન્ડેશનનું અન્નદાન પેટમાં જાય એ જ મોટું મહાદાન છે આપણે। મેં આજે બધા સેવાવાળાને બેસાડીને પણ એ જ વસ્તુ વાત કરી કે જો ભાઈ આ સેવા જે કરો છો, કોણ ક્યારે કોણ કેવું રૂપ લઈને આવે છે કાંઈ નક્કી નથી હોતું, એટલે આપણે બીજા કોઈનું સાંભળવામાં અને આપણે ખાલી સેવા જ કરો। આ સેવા સાચી છે, કયા રૂપમાં ભગવાન આવી જાય કાંઈ નક્કી નથી હોતું આમાં, એટલે સેવા કરો, નિવૃત્ત છે એટલે આપણે સેવા કરવાની છે। આ જ સેવા સાચી છે મિત્રો। બધા અમારે ગ્રુપના મેમ્બરો ખૂબ સેવા કરે છે, તન મન ધનથી સેવા કરે છે। આજે 8 મહિનાથી સતત બધા સેવા કરે છે, સવારે 8:30 વાગ્યાથી 3 વાગ્યાથી બધા સેવા કરે છે। એ બદલ હું આખા ગ્રુપના સેવાભાવી માણસ છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ જ અન્નદાન એ જ મહાદાન છે ભાઈ, બીજું બાકી એક દાન નથી। કન્યાદાન એ પણ મહાદાન છે। જેટલું થાય ભગવાને જિંદગી આપી છે, જેટલી સેવા થાય એટલું કરી લ્યો। અમે પણ કામ ધંધો બંધ કરીને જો આ સેવામાં લાગી ગયા છે। આ સેવા સાચી ઊભી રહેશે, ગમે ત્યાં સંકટ આવશે તો આ સેવા આપણે આપી હશે તો આડી આવી જશે। આ જ અન્નદાનના દાન છે, મહાદાન છે, સાચું દાન છે।
ચાલો તો મેનુ બતાવી આપું. આ બધામાં સ્વયંસેવકો છે. ફૂલ સેવા છે. સવારે 8:30 વાગ્યાથી બપોર 3 વાગ્યા સુધીની સેવા છે બધાની. આ સેવા સાચી છે મિત્રો. અમને દેવાવાળા બધા આપી જાય છે ને અમે તો ખાલી નિમિત્ત છે, ખાલી સેવા કરીએ છીએ. બાકી દાનવીરો છે એની સેવા સાચી છે. આ બધા સ્વયંસેવકો સેવા કરે છે એની સેવા સાચી છે. બાકી અમે તો નિમિત્ત છે, ખાલી બાલાજી ગ્રુપ ખાલી નિમિત્ત જ છે. બાકી સેવા સાચી એ લોકો જ કરે છે. દાન આપે છે એ કરીએ છીએ, સેવા આપે છે એ સાચું સેવા કરે છે. ચાલો મેનુ બતાવી આપું. ભગવાનની બાકી જેવી ઈચ્છા હશે એ થશે, આપણું નહીં ચાલે એમાં. ભાત છે, દાળ છે, રોટલી છે, શાક છે ખૂબ વધારાનું. બાકી તો ઘણા બધા આ સેવા બંધ કરવાની પણ ટ્રાય કરી છે મિત્રો, પણ કુદરત અમારા ફેવરમાં છે. કુદરત અમારું ધ્યાન રાખે છે, અમારું બંધ નથી થવા દેવાના. ઘણું વ્યક્તિઓ છે કે આ બંધ થાય તો સારું એમ, પણ ભગવાનની દયા છે અમારે. ભગવાનની પુષ્કળ દયા છે અમારે, હનુમાન બાપાની દયા છે. ચાલો મિત્રો હવે હું બંધ કરું છું. અને મારે પણ થોડુંક કાલ જવાનું છે કુંભ મેળામાં. તબિયત પણ જરાક જ ખરાબ છે, દવા લેવા જવાની છે. એટલે કદાચ વિડીયો વહેલા મોડો આવે તો માફ કરશો. 5 તારીખ સુધી પ્રોગ્રામ રહેશે. ચાલો, જય બાલાજી, જય શ્રી રામ, જય શ્રી સ્વામિનારાયણ, જય અન્નપૂર્ણા માતાજી.